નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે ઉદાહરણ નંબર 3 જોવાનું છે। શું કીધેલું છે જુઓ તમને કે એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે। હવે ખાસ યાદ રાખવાનું છે, જ્યારે આવો દાખલો હોય કે ઘસડાઈને સ્થિર થાય છે તો આપણે કહી શકાય તે પ્રમાણે અંતમાં પદાર્થનો વેગ 0 હોય। અંતમાં વેગ કે જેને આપણે વી કહીએ છીએ એ કેટલા હોય? 0। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ। આ ઘટના દરમિયાન આવું થતું હોય ત્યારે આપણે યાદ રાખવાનું કે સાયકલ સવાર જે છે એ સાયકલમાં બ્રેક લગાવતો હોય તો જ આટલું થાય, એટલે બાહ્ય બળ વડે કાર્ય થાય છે। અને આપણે કીધેલું તે પ્રમાણે આગળ ઉદાહરણ પણ આપેલું કે જ્યારે વાહનમાં બ્રેક લગાવવામાં આવે ત્યારે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થાય। આવું હોય ત્યારે કહી શકાય કે અહીં સાયકલ સવાર બ્રેક લગાડે છે। સાયકલ સવાર જો બ્રેક લગાડતો હોય તો આપણે એવું કહી શકાય, ખાસ ધ્યાનથી જોજો, કે પદાર્થ પર બળ અને લાગતું બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે। એટલે કહી શકાય કે પદાર્થ એટલે સાયકલ પર લાગતું બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય છે। બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય છે। બળ અને સ્થાનાંતર પરસ્પર કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય છે। ખ્યાલ આવ્યો? હવે આપણને કીધેલું શું છે જુઓ કે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ કેટલું છે? 200 ન્યૂટન છે। એટલે સાયકલ પર લાગતું બળ કેટલું છે? તો કે 200 ન્યૂટન છે, પરંતુ એ સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણે ન્યૂટનની ગતિના 3 નિયમોની વાત કરેલી, એમાંથી આપણે ત્રીજા નિયમમાં આધારિત વાત કરીએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો? તો આપણે કહી શકાય કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે। એટલે એનો મતલબ એવો કે સાયકલ વડે રસ્તા પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ રસ્તા વડે સાયકલ પર લાગતું બળ, રસ્તા વડે કોના પર? તો કે સાયકલ પર લાગતું બળ। સાયકલ વડે રસ્તા પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ રસ્તા વડે સાયકલ પર લાગતું બળ। અહીંયા આગળ કોના વડે કોના ઉપર લાગે છે તેવું આપેલું છે, તો કે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ રસ્તા વડે સાયકલ પર લાગતું બળ આપેલું છે। કોના વડે કોના ઉપર? રસ્તા વડે સાયકલ પર લાગતું બળ આપેલું છે। એટલે આપણે અહીંયા આગળ કહી શકાય કે આટલું આપેલું છે। સાયકલ વડે રસ્તા પર બળ આટલું લાગે, એટલું જ બળ રસ્તા વડે સાયકલ પર આટલું લાગે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બળ આપણને આપેલું છે 200 ન્યૂટન। F બરાબર 200 ન્યૂટન। ઓકે, પણ અહીંયા આગળ આપણને કોના વડે કોના ઉપર લાગતું બળ આપેલું છે? તો કહી શકાય તે વડે કે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ છે। આઈડિયા આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણને શું કીધેલું છે જુઓ કે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયેલું કહેવાય। હવે આપણે કીધેલું તે પ્રમાણે કાર્ય ક્યારે થયું કહેવાય? તો કે બળ લાગતું હોય, સ્થાનાંતર થતું હોય તો કાર્ય કહેવાય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ આપણને પ્રશ્ન પૂછેલો છે કે પહેલો પેટા પ્રશ્ન કે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, કોના વડે? રસ્તા વડે સાયકલ પર થતું કાર્યનું સૂત્ર હતું બળ ગુણ્યા સ્થાનાંતર। કોના પર કાર્ય થાય છે? સાયકલ પર, તો સ્થાનાંતર કોનું આવશે? સાયકલનું। એટલા માટે આપણે કહી શકાય કે બળ ગુણ્યા સ્થાનાંતર, સૂત્ર હતું બળ ગુણ્યા સ્થાનાંતર।
બળ કોના ઉપર આવશે તો કહી શકાય તે પ્રમાણે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ આવશે. રસ્તા વડે કોના વડે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ ક્રોસ એટલે ગુણાકારમાં આપણે કહીએ તે પ્રમાણે સ્થાનાંતર કોનું આવશે તો કે સાયકલનું સ્થાનાંતર. સાયકલનું શું આવશે સ્થાનાંતર. બંને વિરુદ્ધ દિશામાં હોય. જો આપણે વાત કરીએ તો બંને કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં હોય છે એટલે ખાસ યાદ રાખવાનું છે. ઓકે અહીંયા આગળ આપણે કીધેલું તે પ્રમાણે જો ડોટ વડે દર્શાવી દઈએ, આને જો આપણે ડોટ વડે દર્શાવવાનું છે આપણે વાત કરેલી તે પ્રમાણે, જો આને આપણે ડોટ વડે દર્શાવી દઈએ તો બળ ઇન્ટુ શું આવશે સ્થાનાંતર. ઓકે બંને કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં એટલે ખૂણો કેટલો આવશે 180. એટલે આપણી પાસે સૂત્ર આવશે W બરાબર FD cos 180. cos 180 એ વેલ્યુ માઇનસ થાય એટલે કહી શકાય કે -FD. કારણ કે આપણને ખબર છે કે રસ્તા વડે સાયકલ પર બળ લાગે છે પરંતુ સાયકલનું સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થાય છે એટલે W બરાબર FD પણ -FD. -F એટલે કેટલા છે 200 અને D સ્થાનાંતર તમને શરૂઆતમાં જ આપેલું હતું 10 મીટર. કેટલા મીટર 10 મીટર. તો 200 ગુણ્યા 10 કરશો એટલે આવશે 2000 પણ આગળ આવશે -2000 જૂલ જેટલું કાર્ય થાય છે. કેટલું કાર્ય થાય છે -2000 જૂલ જેટલું કાર્ય થાય છે. આ જે કાર્ય છે ને આ કાર્ય કેટલું કાર્ય છે તો કે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય છે. આ કાર્ય કહી શકાય તે પ્રમાણે આ કાર્ય રસ્તા વડે કોના વડે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય છે. રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે એટલે ખાસ યાદ રાખવાનું છે પહેલું જે કાર્ય છે કોના વડે તો કે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે તો હવે આપણે આગળ વાત કરવાનું છે. બીજો પેટા પ્રશ્ન પૂછેલો છે એના વિશેની વાત કરીએ. બીજો પેટા પ્રશ્ન આપણને શું પૂછેલું છે કે સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય કોના વડે કોના ઉપર સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય. આપણે કીધેલું બંને ઉપર બળ એક સમાન લાગશે એટલે સાયકલ વડે રસ્તા પર લાગતું બળ અને રસ્તા વડે સાયકલ પર લાગતું બળ એક સમાન હશે. પણ તમે ધ્યાનથી જુઓ તમને અહીંયા આગળ શું પૂછેલું છે કે સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય. એટલે સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય જો આપણે મેળવવું હોય તો આપણે અલગ મુદ્દાની વાત કરવી પડશે કે બીજો મુદ્દો એટલે બીજો પેટા પ્રશ્ન કે સાયકલ વડે કોના વડે સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય. રસ્તા પર થયેલું કાર્ય તો આપણે કીધેલું તે પ્રમાણે સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય જો મેળવવું હોય તો સાયકલ વડે રસ્તા પર લાગતું બળ કોના વડે સાયકલ વડે રસ્તા પર લાગતું બળ એનો ગુણાકાર આપણે કોની સાથે કરવો પડે તો કે રસ્તાના સ્થાનાંતર. કારણ કે કોના ઉપર કાર્ય થાય છે રસ્તા પર એટલે રસ્તાનું સ્થાનાંતર આપણે કરવું પડે એટલે કહી શકાય તે પ્રમાણે રસ્તાનું સ્થાનાંતર. ઓકે હવે તમે ધ્યાનથી તમે અહીંયા આગળ જોશો તો રસ્તાનું સ્થાનાંતર તો થશે જ નહીં. કારણ કે રસ્તો તો કેવો હશે સ્થિર હશે એટલે રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી. એટલે અહીંયા આગળ કહી શકાય કે કાઉન્સમાં અહીં રસ્તો એટલે રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી. ખ્યાલ આવ્યો? રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી એટલે રસ્તાનું સ્થાનાંતર 0 એટલે 0 ગુણ્યા બળ કરશો એટલે જવાબ કેટલો આવશે 0. તો W કેટલું આવશે 0. આ જે કાર્ય છે કોના વડે કોના ઉપર છે તો કહી શકાય તે પ્રમાણે સાયકલ વડે
કોના વડે? સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય છે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો, ન્યૂટને બળ માટેનો નિયમ આપેલો કે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. રસ્તા વડે સાયકલ પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ સાયકલ વડે રસ્તા ઉપર લાગતું બળ. પણ અહીંયા આગળ ન્યૂટને આવું નથી કીધું કે સાયકલ વડે રસ્તા ઉપર જેટલું કાર્ય થાય એટલું જ કાર્ય રસ્તા વડે સાયકલ પર પણ થાય. બંને સરખા થતા નથી. એટલા માટે કહી શકાય કે સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય નોટ ઇક્વલ ટુ રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય. એટલે કહી શકાય કે સાયકલ વડે કોના વડે? સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય એ રસ્તા વડે કોના વડે? રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય જેટલું હોતું નથી. એટલે નોટ ઇક્વલ ટુ. આ વસ્તુમાં એટલે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય એ રસ્તા વડે સાયકલ પર થતા કાર્ય જેટલું થશે નહીં. આ વસ્તુમાં, કારણ કે એ તો નિયમ કોના માટે હતો? બળ માટે હતો. એટલે આ મુદ્દાને તમારે ખાસ તૈયાર કરવાનો છે. એટલે આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 3 નંબરનું ઉદાહરણ. આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. આગળ ઉદાહરણ આપેલું છે. શું આપેલું છે જુઓ, કે લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ એટલે ગોળી, એટલે કહી શકાય તે પ્રમાણે ગોળીનું તમને અહીંયા આગળ દળ આપેલું છે. એટલે આપણે કહી શકાય તે પ્રમાણે ગોળીનું દળ સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 50 ગ્રામ એટલે 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. 200 મીટર પર સેકન્ડની ઝડપે, એટલે ગોળીની ઝડપ તમને આપેલી છે. ગોળીની ઝડપ v બરાબર તમને આપેલી છે 200 મીટર પર સેકન્ડ. ઓકે, ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. અને આપણને કીધેલું કે જુઓ ટેબલ 6.2માં બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાથી 10% ઉર્જા સાથે બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી છે? આ વસ્તુમાં. ઓકે, એટલે તમને કહેવા શું માગે છે કે ગોળી છે એનું દળ આટલું છે, એને આટલા વેગથી ફેંકવામાં આવે છે. પણ ક્યાં? તો 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા પર ફેંકવામાં આવે છે. આ વસ્તુમાં. એટલે આપણને એવું આપેલું છે કે માની લો કે 2 સેન્ટીમીટર જાડાઈનું પાટિયું છે. આ કેટલા સેન્ટીમીટર જાડાઈનું પાટિયું? 2 સેન્ટીમીટર. એટલે આની જાડાઈ જે છે ને એને આપણે ડી કહીએ. તો કહી શકાય તે પ્રમાણે જ્યાં ડી બરાબર 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻² મીટર. ઓકે, ચાલો. તો આના ઉપર ફેંકવામાં આવે છે કોને? તો કે બુલેટને. તો માની લો કે આ બુલેટ છે, ગોળી છે, માની લો કે આ ગોળી. ઓકે, આવે છે આમ. આની સાથે અથડાય છે ત્યારે તમને વેગ આપેલો છે 200, દળ આપેલું છે. એટલા માટે આપણે કહી શકાય અથડાય ત્યારે પ્રારંભિક ગતિ ઉર્જા. આ વસ્તુમાં. એટલે બ્લોક સાથે અથડાય ત્યારે આવે છે કઈ દિશામાં? આ જ દિશામાં. એટલા માટે આપણે પહેલો મુદ્દો લખી શકાય કે ગોળીની પ્રારંભિક ગતિ ઉર્જા જે તમને આપેલી છે, મેળવવાની છે, K1 કહી દઉં, ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આપેલું છે? 1/2 mv². પ્રારંભમાં વેગ છે એને આપણે v1 કહી દઈએ. અહીંયા આગળ ગોળીની પ્રારંભમાં તમને જે ઝડપ આપેલી છે ને એ ઝડપને હું v1 કહી દઉં. તો અહીંયા આગળ સૂત્ર શું આવશે? mv1². ચાલો આપણને K1 એટલે આપણે કહી શકાય તે પ્રમાણે K1 1/2 m ગોળીનું દળ આપેલું છે 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. વેગ આપેલો હતો 200 મીટર, 200નો સ્ક્વેર થશે આપણે કહીએ તે પ્રમાણે 40,000. એટલે આપણે આવું કહી શકાય 4 ગુણ્યા 10⁻⁴.
ખ્યાલ આવ્યો? એટલે આપણે ટોટલ જવાબ જે છે, ટોટલ ગણતરી આધારિત જવાબ આપણે આટલો લખી શકાય કે અહીંયા આગળ 50 ગુણ્યા 4 એટલે થશે 200, 200 ભાગ્યા 2 એટલે થાય 100, એટલે કહી શકાય 100 ગુણ્યા 10 - 3, 10 - અહીંયા કેટલી ઘાત છે? 10 - 4 ઘાત. ઓકે, તો જવાબ આવશે 10 - 1 ઘાત. તો અહીંયા આગળ ટોટલ કહી શકાય કે પ્રારંભમાં ગતિ ઉર્જા જે છે એ થશે 10 - 3 ઘાત, એટલે એને કહેવાય 1000 જૂલ જેટલી પ્રારંભમાં ગતિ ઉર્જા છે. ક્યાં ગતિ ઉર્જા છે? પ્રારંભમાં ગતિ ઉર્જા છે. કેટલી છે? તો કે 1000 જૂલ જેટલી પ્રારંભમાં ગતિ ઉર્જા છે. ઓકે, ચાલો હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે? ખાસ ધ્યાનથી જોજો. ફેંકવામાં આવે છે અને પ્રારંભિક ગતિ ઉર્જાથી 10% ઉર્જા સાથે બહાર નીકળે છે. એટલે બહાર નીકળે ને ગોળી, આ ગોળી જે છે બહાર નીકળે ત્યારે તેની ગતિ ઉર્જા બદલાઈ જાય છે, K2 થઈ જાય છે. પ્રારંભમાં ગતિ ઉર્જા K1 અને બહાર નીકળે ત્યારે ગતિ ઉર્જા K2 થાય છે. એ કેટલા ટકા થઈ જાય છે? તો કે 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો? એટલે અંતિમ ગતિ ઉર્જા જે છે એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં કેટલા ટકા થઈ ગઈ હશે? તો કે 10% જેટલી થઈ ગઈ હશે. એટલે 90% અંદર વપરાઈ ગઈ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે પ્રારંભિક ગતિ ઉર્જાથી 10% જેટલી ઉર્જાથી બહાર નીકળે છે. એટલે ખાસ ધ્યાન આપજો. કેટલા ટકા ઉર્જાથી બહાર નીકળે છે? 10% ઉર્જાથી બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો? એટલે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જાના કેટલા ટકા કહેવાય? 10% કહેવાય. એટલે નવો મુદ્દો આપણે લખી શકાય આવો કે અંતિમ ગતિ ઉર્જા, કઈ ગતિ ઉર્જા? અંતિમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક ગતિ ઉર્જા. કઈ ગતિ ઉર્જા? પ્રારંભિક ગતિ ઉર્જા એ ગતિ ઉર્જાના કેટલા ટકા? તો કે કહી શકાય તે પ્રમાણે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% છે. કેટલા ટકા? 10%. પ્રારંભિક ગતિ ઉર્જાના 10%. ઓકે, એટલે કહી શકાય કે અંતિમ ગતિ ઉર્જા K2 ઇઝ ઇક્વલ ટુ K1ના 10%. K1ના 10% એટલે K1 ગુણ્યા 10 ભાગાકાર કેટલા આવશે? 100. K2 થઈ ગયા. તો આપણે કહી શકાય હવે આપણને મેળવવાનું શું કીધેલું છે? જુઓ, બહાર નીકળતી બુલેટની ઝડપ એટલે અંતિમ ગતિ ઉર્જા K2 છે, એટલે ત્યારે ઝડપ હોય V2 બરાબર કેટલા છે? અહીંયા આગળ V1 ઝડપથી દાખલ થાય તે આપણને આપેલા હતા, તો આપણે V2 મેળવવાના છે. તો અહીંયા આગળ K2 ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર મૂકી દેવાનું 1/2 m V2² ઇઝ ઇક્વલ ટુ 1/2 m V1² ક્રોસ 10 ભાગ્યા કેટલા આવે? 100. સામસામેના 1/2 ધ્યાનથી જુઓ, કેન્સલ થઈ ગયા. 1/2 m કેન્સલ થઈ ગયા. એટલે કહી શકાય કે V2² ઇઝ ઇક્વલ ટુ V1² ક્રોસ 10 ભાગ્યા કેટલા? 100. V1 તમને આપેલા હતા 200 એટલે 2નો વર્ગ, એટલે આપણે કહી શકાય કે 200નો વર્ગ ક્રોસ 10 ભાગ્યા કેટલા? 100 કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો 200નો વર્ગ જો આપણે કરીએ તો કેટલો આવશે? 46000 આવશે. ક્રોસ 10 ભાગ્યા કેટલા કહેવાય? 100 કહેવાશે. એટલે અહીંયા આગળ કહી શકાય તે પ્રમાણે V2². ચાલો અહીંયા આગળ આ કેન્સલ, તો વધશે કેટલા? 4000 વધશે. તો એટલા માટે કહી શકાય V2² ઇઝ ઇક્વલ ટુ 4000. તો આનું આપણે વર્ગમૂળ કરવું પડે. V2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા કહેવાય? 4000 કહેવાય. તો 4000નું વર્ગમૂળ તમે કાઢશો એટલે V2 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 63.24 મીટર પર સેકન્ડ. તો આ થઈ ગયો આપણો વેગ. કયો વેગ થઈ ગયો? અંતમાં વેગ. એટલે ગોળી જ્યારે બહાર નીકળે, એટલે અહીંયા આગળ શું કીધેલું? બુલેટ જ્યારે બ્લોકમાંથી બહાર નીકળે ત્યારે તેની ઝડપ પહેલાં કેટલી હતી? 200 હતી. 200 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ હતી. હવે એ ઝડપ કેટલી થઈ ગઈ? ખાસ ધ્યાનથી જોજો, કેટલી થઈ ગઈ? 63.24. એટલે કહી શકાય કે
બ્લોકમાંથી બહાર તરફ એટલે બહાર નીકળે ત્યારની ઝડપ છે, ત્યારની ઝડપ એટલે બ્લોકમાંથી બહાર નીકળતી બુલેટની ઝડપ શું કહી શકાય? બ્લોકમાંથી બહાર નીકળતી બુલેટની ઝડપ, બ્લોકમાંથી બહાર નીકળતી બુલેટની ઝડપ એટલે કહી શકાય ગોળીની ઝડપ, ગોળીની ઝડપ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો સૌથી મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે કે જે તમારે તૈયાર કરવાનું છે, ઉદાહરણ નંબર સૌથી મોસ્ટ આઈએમપી છે એટલે બરાબર રીતે તૈયાર કરવાનું છે, કારણ કે આના બે જ ઘણા બધા ઉદાહરણ અને ઘણા બધા દાખલા આપણે ગણવાના છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર સૌથી આઈએમપી કહી શકાય તેવો વિડીયો લેક્ચર છે। ઓકે।